નમસ્કાર, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર ની અંદર. ઓલરેડી આપણી ચેનલ ઉપર આપણે ઇંગ્લિશ હિન્દી મીડિયમ ની અંદર નેટ અને ગુજરાતી મીડિયમ ની અંદર નીટ ની તૈયારી કરાવીએ છીએ. તો કોઈ સ્ટુડન્ટ ને કદાચ એવું લાગતું હોય કે સર અમારે નીટ ની તૈયારી ઇંગ્લિશ અને હિન્દી મીડિયમમાં કરવી છે, તો જે નેટ નો સિલેબસ છે એ ઓલરેડી ખૂબ જ વિશાળ સિલેબસ છે. નેટ નો સિલેબસ કેવો છે? ખૂબ જ વિશાળ સિલેબસ છે. અને આ સિલેબસ ની અંદર નીટ તેમજ અન્ય લાઈફ સાયન્સ રિલેટેડ જે એક્ઝામો લેવરાય છે, અન્ય લાઈફ સાયન્સ રિલેટેડ જે એક્ઝામ લેવાય, દાખલા તરીકે ગુજરાતની ગુજકેટની એક્ઝામ લેવરાય છે, તો આ ગુજકેટનો સંપૂર્ણ સિલેબસ પણ તેમાં આવી જાય છે. ધીરે ધીરે જ્યારે અમારા લેક્ચરોની સિરીઝ બનશે તો તમે નીટનો એનસીઆરટી બેઝડ સિલેબસ જોઈને તેમાં રહેલા ટોપિકને તમે ડીપલી રીતે નેટના લેક્ચરમાં જોઈ શકશો. એટલે એનામાં તમારે કોઈ ટેન્શન લેવાની જરૂરિયાત છે નહીં. આપણે અત્યાર સુધી ગુજરાતી મીડિયમ બાયોલોજીની અંદર યુનિટ 1 ડાયવર્સિટીની રિલેટેડ વાત કરવામાં આવે કે ડાયવર્સિટીની અંદર જે યુનિટ 1 હતું એ ફર્સ્ટ ચેપ્ટર, જેને કહેવામાં આવે છે સજીવ વિશ્વ. જેને શું કહેવામાં આવે છે? સજીવ વિશ્વ, ધ લિવિંગ વર્લ્ડ. એવું શબ્દ નામ આપ્યું હતું. ડાયવર્સિટીની અંદર આપણે નામ આપ્યું હતું ધ લિવિંગ વર્લ્ડ. અને ત્યાર પછી સેકન્ડ ચેપ્ટર હતું જેનું નામ હતું જૈવિક વર્ગીકરણ. તો એ જૈવિક વર્ગીકરણને કહેવામાં આવે છે બાયોલોજીકલ ક્લાસિફિકેશન. શું કહેવામાં આવે છે? બાયોલોજીકલ ક્લાસિફિકેશન કહેવામાં આવે છે. અને એ બાયોલોજીકલ ક્લાસિફિકેશન ની અંદર આપણે અલગ અલગ ટોપિકને ડિટેલમાં જોયા હતા. કે સૌપ્રથમ પહેલી થિયરી શું? તો કે આઇકલરનું વર્ગીકરણ. વૈજ્ઞાનિક આઇકલરે વર્ગીકરણ આપ્યું હતું કે સજીવ સૃષ્ટિ છે એ વનસ્પતિને જો મારે વૈજ્ઞાનિક આઇકલરના આધારે બે ભાગમાં વિભાજિત કરવી હોય તો કે એક અપુષ્પી, બીજી કઈ? સપુષ્પી. હવે અપુષ્પી એટલે શું? કે જે પુષ્પ ધારણ કરતી નથી. તો કે પુષ્પ ધારણ કોણ નથી કરતું? તો કે એની અંદર એને નામ આપ્યા કે એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી. એકાંગીની અંદર એમણે સ્કિઝોફાઇટા એટલે કે બેક્ટેરિયા. ફૂગની અંદર એક્ઝામ્પલ લખીએ તો આપણે ઈસ્ટ, મશરૂમ, મોલ્ડ, રાઇઝોપસ, જે તમે લખી શકો છો અલગ અલગ. અને ત્યાર પછી વાત કરવામાં લીલ, તો લીલની એક્ઝામ્પલ છે સ્પાયરોગાયરા, ક્લેમિડોમોનાસ, સાર્ગેસમ છે, યુલોથ્રિક્સ, ફ્યુકસ, એક્ટેનોકાર્પેસ વગેરે વગેરે લખી શકો છો. અને છેલ્લે લાઇકેન ની વાત કરવામાં આવે તો કે લાઇકેન છે એ ફૂગ અને લીલનું કેવું સ્વરૂપ છે? સંગઠિત સ્વરૂપ છે. તો એની વાત આપણે ઓલરેડી એકાંગીમાં કરી ચૂક્યા છીએ. ત્યાર પછી જે દ્વિઅંગી હતો કે દ્વિઅંગીની અંદર મોસ, માર્કેન્સિયા, રિક્સિયા એવા એક્ઝામ્પલ લખી શકો છો. અને ત્રિઅંગીની અંદર એક્ઝામ્પલ ની વાત કરવામાં આવે તો કે માર્સેલિયા અને નેફ્રેલોપિસ. ત્યાર પછી આગળ વધતા આપણે અંદર જોયું હતું કે અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે. તો કે અનાવૃત બીજધારી વનસ્પતિઓ પૃથ્વી પરની સૌથી મોટી અને રાક્ષસી કદની વનસ્પતિઓ છે. અને આ રાક્ષસી કદની વનસ્પતિની અંદર સૌથી બેસ્ટ એક્ઝામ્પલ જો તમારા માઇન્ડને સૌથી વધારે કેચ કરતું હોય તો એક્ઝામ્પલ હતું સિકોયા સિમ્પરવિરેન્સ. કોણ હતું બેટા? સિકોયા સિમ્પરવિરેન્સ. હવે કોઈ કહે છે કે સાહેબ કેમ? એનું રીઝન એ છે કે આ પૃથ્વી પરની સૌથી મોટામાં મોટી રાક્ષસી કદની હાઈટ ધરાવતી એકમાત્ર વનસ્પતિ જેની સરેરાશ હાઈટ 120 થી કરીને 150 મીટરના આસપાસ જોવા મળે છે. એના સિવાય આપણે અનાવૃત બીજધારીમાં એક એક્ઝામ્પલ એવું જોવા મળ્યું હતું કે અનાવૃત બીજધારીની સૌથી નાનામાં નાની વનસ્પતિની હાઈટ શું? તો કે સૌથી નાનામાં નાની વનસ્પતિ તમારી મગફળી હોય એવડી. મગફળીની હાઈટ કેટલી હોય છે? ઘણા લોકો ખેતી કરતા હોય છે, કેટલાય લોકો મગફળીના બીજ પણ જોયા છે અને કેટલાય મગફળીની ગાદી પણ હશે. ઇવન તમે જે સિંગ તેલ જે ઘરે ખાદ્ય તેલ તરીકે વાપરો છો એ પણ શામાંથી આવે છે? મગફળીમાંથી આવે છે. તો મગફળીના છોડ જેવડો નેવડો છોડ હોય છે જેનું નામ છે જામિયા પિગ્મિયા. શું નામ છે? જામિયા પિગ્મિયા. અને એ જ જામિયા પિગ્મિયા છે એ કઠોળ વર્ગની વનસ્પતિની જેમ ભૂમિગત ગાંઠમૂળી પ્રકાંડ ધરાવે છે. શું ધરાવે છે? ભૂમિગત ગાંઠમૂળી પ્રકાંડ ધરાવે છે. તમારા માટે કોઈ ક્વેશ્ચન એવો મગજમાં રહી જવો ના જોઈએ કે ક્વેશ્ચન નીટની અંદર આવે કે નીચેનામાંથી કઈ વનસ્પતિ એ અનાવૃત બીજધારીનું ભૂમિગત ગાંઠમૂળી પ્રકાંડ ધરાવે છે? તમે કહો સાહેબ અમે કંઈ ભણ્યા નથી. પણ તમે ભણ્યા છો. તમે 11 સાયન્સના ચેપ્ટર નંબર 2 માં જ ભણ્યા છો. અને જેની વાત તમારા ચેપ્ટર નંબર 3 માં પણ થશે, કારણ કે ચેપ્ટર નંબર 3 છે એ આપણું સંપૂર્ણ વનસ્પતિ સૃષ્ટિ છે.
આટલા દિવસથી જે આપણી ચેનલ ઉપર લેક્ચર અપલોડ થતા હતા, લેક્ચરનો સરેરાશ રેશિયો કેટલો હતો કે 4 મિનિટ, 5 મિનિટ, 6 મિનિટ, 8 મિનિટ, 10 મિનિટ. સ્ટુડન્ટને એમ જ લાગતું હતું કે વિજયભાઈ સાહેબ લેક્ચર અપલોડ કરે છે તો કે એક થિયરી અપલોડ કરે છે. પણ બેટા હવે એવું નહીં થાય, કારણ કે મારે સામે નેટનો સિલેબસ પણ ચલાવવાનો છે. એટલે નીટના લેક્ચર છે જેમ બને એમ હું એને લંબાવતો જ જઈશ. એનો મતલબ કે આપણું લેક્ચર છે કેટલું હશે તો કે આપણું લેક્ચર મિનિમમ 30 મિનિટથી વધારે જ હશે. દરેક લેક્ચર છે 30 મિનિટ કરતા વધારે જ જોવા મળશે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો કે આવૃત દ્વિદળી વનસ્પતિની અંદર એકદળી અને દ્વિદળી. એકદળીમાં કે ઘઉં, બાજરી, મકાઈ, તમે જે ખાઓ છો અનાજ એની વાત કરી છે. અને દ્વિદળીની અંદર વાત કરવામાં આવે તો કે દ્વિદળીમાં કઈ વનસ્પતિ આવે કે ચણા, મગ, મઠ, વટાણા, અડદ, જે તમે દાળ બનાવવા માટે ખાસ કરીને યુઝ કરો છો તો એ બધા શામાં આવે છે? કઠોળ વર્ગનું જે કઠોળ વર્ગ છે એ બધા દ્વિદળીમાં આવે છે. ત્યાર પછી આગળ જઈએ બેટા તો ત્યાર પછી જે વૈજ્ઞાનિક આયા હતા તો વૈજ્ઞાનિકોના અલગ અલગ ક્લાસિફિકેશન રિલેટેડ આપણે વાતો કરી હતી કે એમ તો એરિસ્ટોટલે પણ વર્ગીકરણ સૂચવ્યું છે, થિયોફેસ્ટસનું પણ વર્ગીકરણની વાત કરી હતી. પણ ડીપલી રીતે જો તમારે જે ભણવામાં આવે છે અને તમારે જે વસ્તુમાંથી એમસીક્યુ પૂછાઈ શકે છે તો એ કયા હતા? તો એક હતા 5 કિંગડમ એટલે કે 5 સૃષ્ટિ. કોણ હતું? 5 સૃષ્ટિ. અને બીજા નંબરે હતું એનું નામ હતું ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. એક હતું 5 સૃષ્ટિ, બીજું કયું હતું? ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. તો જે 5 સૃષ્ટિ છે તો 5 સૃષ્ટિ કોણે આપ્યું? તો કે 5 સૃષ્ટિ છે 1969 ની સાલની અંદર એક આર.એચ. વિટેકર નામનો વૈજ્ઞાનિક થઈ ગયો. અને આર.એચ. વિટેકર નામના વૈજ્ઞાનિકે સમગ્ર સજીવ સૃષ્ટિને ટોટલ 5 જૂથોમાં વર્ગીકૃત કરી હતી. પહેલામાં પહેલી મોનેરા, પ્રોટિસ્ટા, ફંજાઈ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. મોનેરા એટલે કે આદિકોષ કેન્દ્રીય સજીવો. ડાયરેક્ટ આપણે એમ જ લખી શકીએ કે આદિકોષ કેન્દ્રીય સજીવો. પ્રોટિસ્ટા તો કે સુકોષ કેન્દ્રી પણ કેવા? એકકોષી. વનસ્પતિ સૃષ્ટિનું વર્ણન તો દરેકને ખબર પડે કે કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય અને ખોરાક પોતાનો જાતે બનાવતા હોય છે. અને પ્રાણી સૃષ્ટિમાં તો મનુષ્ય ખુદ પોતે કે આપણે બીજા ઉપર જ આધાર રાખતા હોય છે, આપણે જાતે કંઈ બનાવી શકતા નથી. સપોઝ તમે એક્ઝામ્પલ વિચારો કે કદાચ તમે પણ ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવતા હોત અને ચાલુ લેક્ચરે 7 ને 8 કલાક જે તમે ક્લાસમાં બેહો છો તો એની જગ્યાએ તમારે 2 કલાક બેહવાનું થતું હોય, પાછા કલાક તમને બ્રેક આપો. એક બ્રેકની અંદર તમે ફોટોસિન્થેસિસ રિએક્શન કરો, પ્રકાશ સંશ્લેષણ. વાલી આવીને પૂછે કે અમારો છોકરો શું કરે કે તમારો છોકરો પ્રકાશ સંશ્લેષણ કરેલો છે. કેમ પ્રકાશ સંશ્લેષણ? કે એનર્જી થઈ રહી છે, ફરીથી બૂસ્ટ થાય ને, બૂસ્ટ થાય એટલે ફરીથી એની એનર્જી પાછી યુઝ કરે. 2 કલાકના લેક્ચર ભણીને આવે એમાં ફિઝિક્સ જેવા ચેપ્ટરો ભણે તો અડધા કલાકમાં એનર્જી ડાઉન પડી હોય, બેટરી લો થયા. એટલે આ જરૂરિયાત છે. અને વનસ્પતિ માટે પણ આપણામાં આવું કોઈ એક્સ્ટ્રા કોઈ ટૂલ્સ નાખેલા છે નહીં, એટલે આપણે શેની જરૂરિયાત પડે છે? તો આપણે બીજા ઉપર આધાર રાખીએ છીએ. અને ફંજાઈની વાત કરવામાં આવે તો કે ફંજાઈ છે એ વિઘટક તરીકે યુઝ થાય છે, જે પૃથ્વી પરના એક પ્રકારનું કામદારનું પણ કામ કરે. દાખલા તરીકે કૂતરું મરી જાય રસ્તા ઉપર અને આ કૂતરુંનું તમે કોઈ જગ્યાએ દાટવા ના જાઓ, તેને અગ્નિ સંસ્કાર ના આપો, પણ ઓટોમેટિક કુદરતની ઘટનાક્રમ અનુસાર તે અઠવાડિયા કે 5 કે 6 દિવસની અંદર ઓટોમેટિક વિઘટન થઈ જશે. તો એ ઘટના કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે એ વિઘટકો અને બેક્ટેરિયા ઉપર ડિપેન્ડ કરે છે. તો આમ વૈજ્ઞાનિક જે આર.એચ. વિટેકર હતો એને 5 સૃષ્ટિ આપી. ત્યાર પછી એક બીજો વૈજ્ઞાનિક આવ્યો જેનું નામ હતું કાર્લ વુઝ. અને કાર્લ વુઝે શું કર્યું? તો કે જે 5 સૃષ્ટિઓ હતી મોનેરા, પ્રોટિસ્ટા, ફંજાઈ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, તો એમણે શું કર્યું? તો કે જે મોનેરા સૃષ્ટિ હતી એને 2 ભાગમાં ડિવાઈડ કરી નાખી કે ભાઈ આ તો 2 ભાગમાં ડિવાઈડ થાય, એક બાજુ આર્કી બેક્ટેરિયા અને એક બાજુ યુ બેક્ટેરિયા. અને બાકીની બધી સૃષ્ટિઓને એક જ જગ્યાએ નાખી, પછી શેમાં નાખી? તો કે યુકેરિયા ડોમેઇનમાં નાખી. અને 3 પ્રકારના ડોમેઇન નાખી. એના કારણે વૈજ્ઞાનિકે શું પદ્ધતિનું નામ આપ્યું? નામ શું પડ્યું? કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ, એટલે કે 3 ડાયમેન્શનલ 3 ડોમેઇન સ્ટ્રક્ચર તરીકે પણ ઓળખવામાં આવે. સોરી, આપણે 3D ની વાત નથી કરતા, આપણે કરી રહ્યા છીએ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિની વાત કરી રહ્યા છીએ. અને એ જ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ છે એ બેક્ટેરિયાના 2 જૂથોમાં ડિવાઈડ કરે છે. અને 2 જૂથોમાં ડિવાઈડ કરે છે, એક આર્કી બેક્ટેરિયા એટલે જૂના બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા એટલે કે રોગકારક બેક્ટેરિયા. ત્યાર પછી આપણે આગળ વર્ણન જોતા આવ્યા તો આપણે મોનેરાનું વર્ણન જોયું, આર્કી બેક્ટેરિયાનું વર્ણન જોયું, યુ બેક્ટેરિયાનું વર્ણન જોયું. અને હવે આપણે આગળ જશું તો આપણા વર્ણનની અંદર વધારે ડિટેલની અંદર વાત કરવામાં આવે તો યુગ્લિનોઇડ્સ અને સ્લાઇમ મોલ્ડનું વર્ણન છે એ ઓલરેડી આપણે બાકી પડ્યું છે. યુગ્લિનોઇડ્સ અને સ્લાઇમ મોલ્ડના વર્ણનની અંદર આપણે ડિટેલમાં જઈએ આજે.
તો ડાયનોફ્લેજેલેટ્સ અને ક્રાઇસોફાયટામાંથી કોઈ જો એમસીક્યુ પૂછાવાની શક્યતા હોય તો એમસીક્યુ એ છે તો કે ક્રાઇસોફાયટા જેને ડાયટેમસ અથવા ડેસ્મિડ્સ તરીકે ઓળખવામાં આવે છે અને તે સમુદ્રની અંદર જોવા મળતા મુખ્ય ઉત્પાદકો છે. યાદ રાખજો બેટા કે ક્રાઇસોફાયટા છે સમુદ્રમાં જોવા મળતા મુખ્ય ઉત્પાદકો છે. સૌથી વધારે ફોટોસિન્થેસિસ પ્રક્રિયા દ્વારા, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક નિર્માણ કરતો કોઈ દરિયાઈ ઘટક અથવા કોઈ સજીવ અથવા કોઈ સૃષ્ટિ કોઈ હોય તો કોણ છે? ક્રાઇસોફાયટા છે. અને એ જ ક્રાઇસોફાયટા છે એ પોતે પોતાના શરીરની સપાટી આજુબાજુ શું ધરાવે છે? તો કે સાબુના બોક્સની જેમ તકતીઓ ધરાવે છે. અને સાબુના બોક્સની જેમ તકતીઓ ધરાવે છે અને જ્યારે ક્રાઇસોફાયટા એ જગ્યાએથી જતો રહે છે તો પોતાના મૂળ સ્થાને ઘણી બધી આવી સિલિકાનો જથ્થો છોડી જાય છે. શું કરી જાય છે? આ સિલિકાનો જથ્થો છોડી જાય છે. અને આ સિલિકાનો જથ્થો છોડી જાય છે અને એક મોટો સમુદાય જોવા મળે છે જેને કહેવામાં આવે ડાયટોમેસિયસ અર્થ, એટલે કે ડાયટોમેસિયસ પૃથ્વી તરીકે ઓળખવામાં આવે છે. અને આ ડાયટોમેસિયસ પૃથ્વીને જો બહુ બારીકાઈથી જોવામાં આવે તો તમને કેવો રંગ બતાવે છે? તો કે ગોલ્ડન રંગની જોવા મળે છે. કેવી જોવા મળે છે? ગોલ્ડન એટલે કે સોનેરી રંગની જોવા મળે છે. એના પછી વાત કરવામાં આવે બીજા નંબરે તો ડાયનોફ્લેજેલેટ્સ. તો કે ડાયનોફ્લેજેલેટ્સ એ દરિયાની અંદર અલગ અલગ રંગના જોવા મળે છે. ડાયનોફ્લેજેલેટ્સ ની વાત કરવામાં આવે તો દરિયામાં અલગ અલગ રંગના જોવા મળે. તો કેવા? તો કે લાલ, લીલા, પીળા, વાદળી, બદામી આવા અલગ અલગ રંગ જોવા મળે છે. અને એ જ ડાયનોફ્લેજેલેટ્સ ની અંદર એક મુખ્ય ડાયનોફ્લેજેલેટ છે જે ખૂબ જ પ્રખ્યાત છે જેનું નામ છે ગોન્યોલેક્સ. શું નામ છે? ગોન્યોલેક્સ. અને આ ગોન્યોલેક્સ નો રંગ કેવો હોય છે? તો કે લાલ હોય છે. કેવો હોય છે? લાલ હોય છે. અને લાલ રંગના કારણે સમુદ્રનો રંગ પણ અમુક ટાઈમે લાલ જોવા મળે છે. અને એ રંગ છે એ અન્ય સજીવો માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. એ પણ એમસીક્યુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. હવે આપણે આગળ જોઈએ તો કે આજનું આપણે જે થિયરી છે એનું નામ છે યુગ્લિનોઇડ્સ. તો યુગ્લિનોઇડ્સ ની વાત કરવામાં આવે તો કે યુગ્લિનોઇડ્સ, તો યુગ્લિનોઇડ શબ્દ છે યુગ્લિના ઉપરથી આવ્યો છે. ક્યાંથી આવ્યો છે? યુગ્લિના ઉપરથી આવ્યો છે. અને તે પાણીમાં જોવા મળતા મોટા ભાગે મીઠા પાણીની અંદર પાણીમાં જોવા મળે, પણ મોટા ભાગે કઈ જગ્યાએ જોવા મળે છે? મીઠા પાણીમાં જોવા મળે છે આ યુગ્લિનોઇડ્સ. બીજી વાત કરવામાં આવે કે યુગ્લિના શબ્દ છે એના ઉપરથી તે પ્રજીવને સંલગ્ન છે. કોને સંલગ્ન છે? પ્રજીવને સંલગ્ન સજીવો છે. અને આ યુગ્લિનોઇડ્સ ની વાત કરવામાં આવે તો યુગ્લિનોઇડ્સ છે એ મોટા ભાગે કેવા છે? તો કે એમનો અમુક જે જાતિઓ છે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે. અમુક શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરે છે. અને બાકીના કેવા છે? વિષમપોષી છે. કેવા છે? વિષમપોષી છે. કોષ દિવાલ ધરાવતા નથી આ યુગ્લિનોઇડ્સ, પણ પોતાના શરીરની આજુબાજુ એક પ્રોટીન આવરણ ધરાવે છે. પ્રોટીન આવરણ ધરાવે છે જેને શેના તરીકે ઓળખવામાં આવે? છાદી તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખવામાં આવે છે? છાદી તરીકે ઓળખવામાં આવે છે. અને એ જ છાદી છે એ યુગ્લિનોઇડ્સ ની અંદર મુખ્ય રીતે એમના રક્ષણ માટે જવાબદાર બને છે. આ યુગ્લિનોઇડ્સ છે જે છાદી ધરાવે છે એ છાદી એના શરીરને કેવું બનાવે છે? નરમ બનાવે છે. નરમ બનાવે છે એનો મતલબ કે સરળતાથી શું કરી શકે છે? સરળતાથી વળી શકે છે. બીજી વાત કરવામાં આવે તો કે આ યુગ્લિનોઇડ્સ છે એ બે કશાઓ ધરાવે છે. કશાની વાત કરવામાં આવે તો કેટલી કશા ધરાવે છે? બે કશા ધરાવે. કશા એટલે કે પૂંછડી. કશા એટલે કે પૂંછડી. મને એક રિસેન્ટલી એક સરે બહુ ડીપલી રીતે કીધું કે વિજયભાઈ તમને ખબર છે કે કશા શાની બનેલી છે? તો કશા પૂંછડી છે. અને આ પૂંછડી જે બેક્ટેરિયલ સમુદાયની અંદર જોવા મળે છે અને સુવિકસિત સજીવોમાં જોવા મળે છે એની અંદર ઘણો ડિફરન્સ છે બેટા. બેક્ટેરિયલ પૂંછડી અને આ પૂંછડીમાં ઘણો ફરક છે, એટલે એની અંદર કન્ફ્યુઝ થતા નહીં. બંનેની અંદર સેમ જવાબ ના આવી શકે, બંનેનું સ્ટ્રક્ચર સેમ પણ ના હોઈ શકે. બીજી વાત કરવામાં આવે છે કે એક કશા કેવી હોય છે? લાંબી હોય છે. એક કશા લાંબી, એક કશા લાંબી અને એક કશા કેવી હોય છે? તો એક કશા ટૂંકી હોય છે. અને આ જ યુગ્લિનોઇડ છે એ સૂર્યપ્રકાશ હાજર હોય ત્યારે પ્રકાશ સંશ્લેષણ કરે છે. સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં કેવા છે? વિષમપોષી તરીકે પોતે વર્તે છે. અને એમના શરીરમાં જોવા મળતું રંજક દ્રવ્ય
એમના શરીરમાં જોવા મળતું રંજક દ્રવ્ય છે એ વનસ્પતિ સૃષ્ટિમાં જોવા મળતા રંજક દ્રવ્યને 100% સમાન છે, એના જેવું જ એકરૂપ છે. કેવું છે? એકરૂપ છે. અને આ જ યુગ્લિનોઇડ ની અંદર જોવા મળતી આ કશા, યાદ રાખજો કે કશાનું કામ બે રીતનું છે. યુગ્લિનોઇડ એક કામ છે કે એને એક જગ્યાથી બીજી જગ્યાએ શાના માટે કામ આવશે? પ્રચલન માટે. શાના માટે કામ આવશે? પ્રચલન માટે. અને બીજું કામ છે કે એ જ કશાની મદદથી શું કરે છે? તો કે સરળતાથી પ્રજનનની પ્રક્રિયા પણ કરે છે. તો તમે યુગ્લિનોઇડ નો કદાચ આકાર જોયો હોય તો યુગ્લિનોઇડ નો આકાર આ ટાઈપનો જોવા મળે છે. એક કશા લાંબી અને એક કશા કેવી હોય? ટૂંકી હોય છે. કોઈ કામમાંથી એમ કહે છે કે સાહેબ આ તો કે તમે દિલ દોર્યું છે. બેટા દિલ નથી દોર્યું, યુગ્લિના દોર્યું. બાકી મનુષ્ય, આપણે બાયોલોજીના સ્ટુડન્ટ છીએ તો આપણે સમજીએ છીએ કે હાર્ટનો આકાર કેવો હોય. હાર્ટનો આકાર કેવો હોય ખબર જ દરેક ને? નહીં ખબર? ખબર જ હોય ને, કારણ કે તમે એમ કહ્યું સાયન્સના સ્ટુડન્ટ છો ને. મનુષ્યની અંદર જોવા મળતું હાર્ટ છે એનો આકાર 100% રીતે હું નહીં કહી શકતો કે મને પરફેક્ટ આવડે છે, પણ સમકક્ષ આનો આકાર છે આ ટાઈપનો. અને એની જગ્યાએ આ વસ્તુ દોર્યું છે શું છે? આપણું યુગ્લિના છે. તો યુગ્લિના એક કશાધારી સજીવ છે. કેવો સજીવ છે? કશાધારી સજીવ છે. સૂર્યપ્રકાશ હાજર હોય તો પ્રકાશ સંશ્લેષણ, ના હાજર હોય તો શું કરે છે? વિષમપોષી તરીકે વર્તે છે. શરીર ઉપર પ્રોટીન આવરણ શાનું બનેલું હોય? છાદીનું બનેલું હોય છે, જેને નરમ બનાવવા માટે મદદરૂપ છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે જે સેકન્ડ નંબરની અંદર જે આજની થિયરી છે એનું નામ છે સ્લાઇમ મોલ્સ. આગળ આપણે વાત કરીએ સ્લાઇમ મોલ્ડ. તો સ્લાઇમ મોલ્ડ ની વાત કરવામાં આવે તો કે સ્લાઇમ મોલ્ડ એ મૃત અને સડતા કાર્બનિક ઘટકો પર આધાર રાખે છે. કાર્બનિક ઘટકો પર આધાર રાખે છે. મૃત અને સડતા કાર્બનિક ઘટકો પર આધાર રાખે છે આ સ્લાઇમ મોલ્ડ. 100% રીતે વિષમપોષી છે. કેવા છે? વિષમપોષી છે. અને આ સ્લાઇમ મોલ્ડ છે એ જૂથમાં જોવા મળે છે. કેવા જોવા મળે છે? જૂથમાં જોવા મળે છે. આ વસ્તુને બહુ સારી રીતે સમજો બેટા. યુનિટી છે ને, યુનિટી તમને બહુ સ્ટ્રોંગ લેવલે એટલા માટે પહોંચાડે છે. દાખલા તરીકે આપણે પેલા એક વાર્તા સાંભળતા કે એક શિકારીએ કેટલાક કબૂતરોને મારવા માટે જાળ નાખી અને બધા કબૂતરો ફસાઈ ગયા. પણ એ કબૂતરે શું કર્યું? યુનિટી કરીને બધા એક સાથે ઉડ્યા એટલે ઝાડ પણ એમની સાથે ઉડી. અને પછી એમને બચાવવા માટે એમના મિત્ર ઉંદર લોકો આવ્યા અને એમને ઝાડ કાપી આપી. યુનિટીને બહુ બારીક રીતે સમજો તો તમે નીટની અને નેટની તૈયારી કરી રહ્યા છો તો કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટને પોતાનો આઈડેન્ટિકલ સબ્જેક્ટ અથવા એને તમારો પ્રિય વિષય ના ગણો. બાયોલોજી સારું ફાવે છે એનો મતલબ એ નથી કે તમારે બાયોલોજી જ વાંચવું જોઈએ. ફિઝિક્સ સારું આવડે છે એનો મતલબ કે ફિઝિક્સ જ ગણવું જોઈએ. નીટની અંદર ઓલ ઓવર ગણવા જઈએ તો કે પહેલા પીએમટી નો સિલેબસ આવતો, પ્રી મેડિકલ ટેસ્ટ. એ ટાઈમે જે તે બોર્ડ, દાખલા તરીકે ગુજરાતની અંદર એક્ઝામ લેવડાતી તો ગુજરાતની ખાલી જીએસસીબી બુક અમે વાંચતા. અને એ જીએસસીબી બુક વાંચતા અને નીટનું પેપર આવે તો પીએમટી નો સિલેબસ આવે, પ્રી મેડિકલ ટેસ્ટ નો. અમને તો ખબર પણ ના હોય. અને એ ટાઈમે જે લોકોને 400 માર્ક્સ આવતા એ 400 માર્ક્સ વાળા એમબીબીએસ માં જતા રહેતા બેટા. 400 માર્ક્સ વાળા એમબીબીએસ માં જતા રહેતા. ને અત્યારે શું છે કે 720 માંથી 720 લાવનારા પણ પડ્યા હશે 70-80 જણા ઓલ ઇન્ડિયાની અંદર. એનાથી પણ વધારે મોટો આંકડો હોય. હવે આવડું મોટું કોમ્પિટિશન થઈ ગયું. કેમ કોમ્પિટિશન થઈ ગયું? તો એનું રીઝન શું છે કે તમને ગવર્મેન્ટ એક બુક આપી છે, આ છે એનસીઈઆરટી બુક. એમ કહી દીધું કે બેટા તારા આ બુકમાંથી પૂછાશે. તમે 2 વર્ષનો ડ્રોપ મૂકો છો, ડ્રોપ લીધા પછી તમારું ઓટોમેટિક આ બુક મગજમાં થઈ જવાની છે, તમારા માર્ક્સ આવવાના છે. પણ સમય છે ને, સમય બહુ મોટો બળવાન છે. સમય છે ને તમારો સૌથી મોટામાં મોટો બળવાન હોય, તમારો સ્ટ્રોંગ પોઈન્ટ હોય તમારો સમય છે. તમે અત્યારે એમબીબીએસ માં લાગો છો અને વચ્ચે કોઈ બીમારી આવે છે. હું નહીં કહેતો કે બીમારી આવી જોઈએ. ડોક્ટર લોકો તો સવારે વહેલા ઉઠીને મંદિરે જાય ને ભગવાનને કે મારો ધંધો સારો હેડવો જોઈએ. એનો મતલબ શું છે કે લોકોને બીમાર કરવાની વાત કરી રહ્યા છે. કોઈ બીમારી આવી છે, દાખલા તરીકે 2019ની સાલની અંદર કોરોના નામની આ ગંભીર બીમારી આવી હતી. કેટલાય ડોક્ટર લોકોએ પોતાનો કમાણીનો જરિયો બનાવી નાખ્યો હતો.
તો એ 2019 ની કોરોનાની બીમારી આવી હતી, તમે 2018 પોતાની ખુદની હોસ્પિટલ બનાવો છો અને 2019 ની અંદર આ બીમારીના કારણે તમારું ટર્નઓવર ખૂબ જ ઉપર જાય છે. તો જે તમે એમબીબીએસ ટાઈમે જે તમારો ખર્ચો થયો, તમારા મા બાપે અત્યાર સુધી તમને ભણાવ્યા, હોસ્ટેલ ફી, આ તે ટ્યુશન ફી બધું, તો એ બધું રિકવર થઈ ગયું ખાલી એક જ વર્ષની અંદર. અને એક માણસ એવો હતો કે જેણે ડ્રોપ લીધો હતો 2 વર્ષનો અને એનો એમબીબીએસ કમ્પ્લીટ થયું 2020 ની અંદર. 2020 માં પણ કોરોના રનિંગ હતું, તો એને હોસ્પિટલ ચાલુ કરતા 2023-24 આવી જાય. તો 2023-24 ની અંદર મોંઘવારી, જીનથી નવી નવી હોસ્પિટલો આવી ગઈ છે. અંતે એટલે સમય છે ને એ સૌથી મોટો સ્ટ્રોંગ કહેવાય, સૌથી વધારે બળવાન સમય છે. જો તમે તમારું કામ રાઈટ ટાઈમમાં કરી રહ્યા છો તો તમે એ સમયે સૌથી શ્રેષ્ઠ અને ઉચ્ચતમ કેટેગરીમાં છો. અને જો એ સમય તમારો નથી તો એવા ટાઈમે તમારા કરતા લો નોલેજ વાળો પણ ઉચ્ચતમ કેટેગરી છે. તો આ વસ્તુને બહુ ડીપલી રીતે સમજો. રોજનું 7 કે 8 કલાક વાંચવાથી તમે પાગલ નથી થઈ જવાના, પણ 7 કે 8 કલાક આજે નયા વાંચ્યું તો ભવિષ્યની અંદર ડ્રોપ લેશો કે આગળ જતા જોબ કરશો કે આગળ જતા ભવિષ્યની અંદર કોઈ ધંધાની અંદર લાગશો તો તમારે દિવસનું એક્સ્ટ્રા 7-8 કલાક મથવું જ પડશે. મથવું તો પડશે જ. પહેલા મથો કે પાછળથી મથો. સ્લાઇમ મોલ્ડની વાત કરવામાં આવે તો કે સ્લાઇમ મોલ્ડ છે એ મૃત અને સડતા કાર્બનિક ઘટકો છે જે વિષમપોષી છે. અને આ સ્લાઇમ મોલ્ડ છે એ જૂથમાં જોવા મળે છે અને ભેગા થઈને ક્યારેક પ્લાઝ્મોડિયમ જેવું સ્વરૂપ ધારણ કરે છે. પ્લાઝ્મોડિયમ ખબર છે કે પ્લાઝ્મોડિયમ છે એ પ્રજીવ છે. શું છે બેટા? પ્રજીવ છે. અને તમારે 12 સાયન્સ ને અને 11 સાયન્સ ને જો કમ્બાઈન કરીએ તો 2 પ્લાઝ્મોડિયમ ભણવાના થશે. એકનું નામ છે વાઇવેક્સ અને એકનું નામ છે ફેલ્સીપેરમ. શું નામ છે? વાઇવેક્સ ને એકનું નામ છે ફેલ્સીપેરમ. જો પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ તમારા બોડીમાં જાય તો તમને સાદો મલેરિયા થાય છે. એનો મતલબ કે નોર્મલ મલેરિયા. આ મલેરિયા એટલે નોર્મલ તાવ આવે એ મટી જાય તમને. પણ જો પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ દ્વારા જો મલેરિયા થાય તો એ મલેરિયા ખૂબ જ ગંભીર છે. તમારા નજીકના કોઈ પડોશી દાદા હોય અને એ દાદા છે હાજે મસ્ત તમારી વાતો કરી હોય, રાતની 2 મચ્છરો કરડી હોય, બિદાડે વેલા દવાખાને લઈ જાય, એક ઇન્જેક્શન માર્યું, ડોક્ટર કે હવે બા જીવતા નથી, તમે સીધું બેહણું કરો પડું. તો સેમ કન્ડિશન છે કે પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ છે ખૂબ જ ગંભીર છે. વિશ્વની અંદર તો ટોટલ ગણવા જઈએ તો દર વર્ષે 30 લાખથી પણ વધારે લોકો મલેરિયાના કારણે મૃત્યુ પામે છે. અને આંકડો નાનો ના કહી શકાય. જોવા જઈએ તો મલેરિયા બહુ નાની બીમારી છે. તો પ્લાઝ્મોડિયમ વાઇરસ અને પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ જે આપણે ઓલરેડી ડિટેલમાં ભણવાના છે. એ સિવાય આપણે માદા એનોફિલસ મચ્છર જેના દ્વારા મલેરિયા થાય છે અને મનુષ્યની અંદર આ પ્લાઝ્મોડિયમનું જીવનચક્ર આપણે ડીપલી રીતે જોવાનું છે. બીજી વાત કરવામાં આવે કે સ્લાઇમ મોલ્ડ છે. આ સ્લાઇમ મોલ્ડ જે પ્લાઝ્મોડિયમ બનાવે છે, આ પ્લાઝ્મોડિયમ પોતાની પુખ્ત અવસ્થાએ ફળકાઈનું નિર્માણ કરે છે. ફળકાઈ એટલે શું? તો કે વનસ્પતિ હોય તો વનસ્પતિ પુષ્પનું નિર્માણ કરે, એવી રીતે પ્લાઝ્મોડિયમ શેનું નિર્માણ કરે છે? ફળકાઈનું નિર્માણ કરે છે. અને આ ફળકાઈ છે એ વિભેદિત થઈને શું નિર્માણ કરે છે? તો કે બીજાણુઓ સર્જે છે. શું સર્જે છે? બીજાણુઓ સર્જે છે. અને પ્રત્યેક બીજાણુ છે એ છેવટે પુખ્ત અન્ય સજીવ તરીકે વિકાસ પામે છે. એનો મતલબ કે મૂળ પ્રજનનની બાબત આવી ગઈ બેટા. છેલ્લે શું થયું કે ફળકાઈ દ્વારા જે બીજાણુ ઉત્પન્ન થશે એ બીજાણુ શું કરશે? તો કે છેવટે ફરીથી એક નવા સ્લાઇમ મોલ્ડના નિર્માણ તરફ આગળ વધી જશે. બીજી વાત કરવામાં આવે છે કે તેમના સ્લાઇમ મોલ્ડની જે દિવાલો છે ખૂબ જ મજબૂત હોય છે. સ્લાઇમ મોલ્ડની જે દિવાલો હોય છે એ ખૂબ જ મજબૂત હોય છે. અને આ મજબૂતાઈ છે એનું રીઝન એ છે કે દાખલા તરીકે આ બીજાણુ છે ફળકામેથી નિર્માણ પામ્યા તો એ બીજાણુ પાણીમાં મોટા થશે, વિકાસ કરશે, આગળ જતો પુખ્ત સ્લાઇમ મોલ્ડમાં કન્વર્ટ થશે. તો એના માટે એનું આજુબાજુનું આવરણ કેવું હોવું જોઈએ? ખૂબ જ મજબૂત હોવું જોઈએ. તો તમારે પ્રજીવના જે 4 વર્ગો હતા, ક્રાઇસોફાઇટા, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ અને સ્લાઇમ મોલ્ડ છે, અહીં પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે ફરીથી જોઈશું. હવે જે આપણું લેક્ચર હશે એ લેક્ચર ડિટેલની અંદર ફૂગ સૃષ્ટિનું વર્ણન કરાવશે. કોનું વર્ણન કરાવશે? ફૂગ સૃષ્ટિનું વર્ણન કરાવશે. તો મળીશું આપણે ફરીથી નવા જ લેક્ચર સાથે. એના એ જ આનંદ અને ઉલ્લાસથી. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર તમારો.